કમોસમી વરસાદ વરસ્યો અને એક ધાર્યો જે પ્રમાણે વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। પાક એકદમ તૈયાર હતો, ડાંગરનો પાક હોય, કપાસની પણ વીણી કરવાની હતી, તુવેરોની પણ ઘણા બધા ખેડૂતોએ લગભગ 2-3 વખત ઓરણી કરીને આ વખતે પણ ફરીથી ઓરણી બાદ તરત જે રીતે વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોનું જે આ તુવેરનું બિયારણ એ પણ બગડી જવા પામ્યું છે અને તમામ હાથમાં આવેલો કોડિયો એકદમ તૈયાર હતો। ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો આ કમોસમી વરસાદના કારણે તમામ સદંતર પાક નિષ્ફળ જવા પામ્યો છે। જે રીતે યુપીવી ગવર્મેન્ટે ખેડૂતોના ધિરાણો માફ કર્યા હતા તેવી જ રીતે ખેડૂતોના ધિરાણો માફ કરવામાં આવે અને નવેસરથી ફરીથી ખેતી ઊભી થઈ શકે તે માટે ફરીથી ખેડૂતોને ધિરાણ આપવામાં આવે એ પ્રકારની માગણી અમે કરી છે। ગામડામાં દરેક ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, કોઈનું ખેતર બચ્યું નથી। કઠોળ પાક ખલાસ થઈ ગયા છે, કપાસની વીણી વખતે જ વરસાદ થયો, કપાસમાં વખતે નુકસાન થયું છે, કપાસ અંદરને અંદર ઉગવા લાગ્યા છે। બીજું કે ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો છે, આજે પાણીમાં ડાંગરો છે। અમારે તો એક જ માગણી છે કે ખેડૂતોને કંઈ સહાય રૂપી જે કંઈ વળતર ચૂકવે કે ખર્ચ જેટલો વળતર ચૂકવે એવી અમારી માગણી છે।